વિકાસના નામે ખેડૂતના પેટ પર લાત. જમીન સરકારી બની ગઈ, પણ ખેડૂતના નસીબમાં માત્ર ધક્કા જ આવ્યા. આ વેદના છે ઉમરપાડા તાલુકાના સાદડાપાણી ગામના એક લાચાર ખેડૂતની. રૂપાભાઈ વસાવા. 4 વર્ષ પહેલા તાપી કરજણ પાઇપલાઇન યોજના માટે તંત્રએ તેમની જમીન માંગી હતી. ખેડૂતે પણ વિકાસ થશે એ આશાએ પોતાની કિંમતી જમીન સોંપી દીધી. પણ આજે હકીકત કંઈક અલગ છે. જે ખેતર ગઈકાલ સુધી આ પરિવારનો રોટલો રળતું હતું, ત્યાં આજે સરકારી પમ્પિંગ સ્ટેશન ધમધમી રહ્યું છે. પણ બદલામાં ખેડૂતને શું મળ્યું? વળતરના નામે છેલ્લા 4 વર્ષથી માત્ર ખોટા વાયદા અને ખાલી હાથ. સવાલ એ છે કે જો જમીન પર કબજો સરકારનો છે, તો વળતરની જવાબદારી કોની? ખેડૂતની આજીવિકા છીનવીને તંત્ર કઈ ઊંઘમાં સૂતું છે? શું સાદડાપાણીના આ ખેડૂતનો અવાજ ગાંધીનગરના સત્તાધીશોના કાન સુધી પહોંચશે? કે પછી આ ગરીબ ખેડૂતની ફાઇલ કચેરીઓના ધૂળ ખાતા કબાટોમાં જ દબાઈ જશે? ન્યાયની આ લડાઈમાં હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે રૂપાભાઈને તેમનો હક મળશે.